હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 7 જૂન 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। પરંતુ એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સરળતાથી મળી રહે, અને એક લાઈક અને એક શેર જરૂર કરી દેજો। તમને ખબર છે ને કે શેરિંગ ઇઝ કેરિંગ, તો તમારા મિત્રોને શેર કરશો તો એમની પાસે પણ આવી મસ્ત મજાની માહિતી પહોંચી જશે। અને હા, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, નહીં તો તમે ખરેખર 1 માર્કથી ચૂકી જશો। ખરું ને મિત્રો? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીશું। આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, લેડીઝ સ્લીપર ઓર્કિડ ફૂલ કયા દેશમાં ઉગ્યું? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ। બોલો। હવે હું તમને રેકોર્ડેડ લેક્ચર જ આપું છું, રાઈટ? તો તમારે મારી સાથે તમારા જવાબ પહેલા મેચ કરવાના હશે, અને પછી હું થોડીક વાર પછી આન્સર કહીશ એટલે તમે તમારા આન્સરને ચેક કરજો, બરાબર છે? અને હું આશા રાખું છું કે તમે નોટ અને પેન લઈને બેસી ગયા હશો, અને જો નોટ અને પેન નહીં લીધી હોય તો આ વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે। ચાલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઇંગ્લેન્ડ। તમને ક્યારેક બ્રિટન પણ કહી શકે છે, રાઈટ? તો શું આવશે? ઇંગ્લેન્ડ। ઓકે, હવે આપણે આગળ વધીશું, થોડીક ડિટેલ જોઈશું। આ ફૂલ ક્યાં ક્યાં થાય છે? આ ફૂલ યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકા, સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે। ઇંગ્લેન્ડમાં તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું, એટલે એ ફરીથી ચર્ચાવામાં આવ્યું છે। ભારતમાં આ ફૂલની 5 પ્રજાતિમાંથી 2 પ્રજાતિ મળે છે, એટલે એ પણ તમને ક્લિયર થઈ ગયું કે કેટલી પ્રજાતિ હોય છે આની? 5, એમાંથી 2 ભારતમાં મળે છે। ક્યાં? તો પૂર્વોત્તરના પહાડોમાં તેમજ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં। ઓકે, એટલે તમે કહી શકો છો સિક્કિમમાં પણ મળે છે, અરુણાચલ પ્રદેશમાં ઉગે છે, રાઈટ? IUCN ના રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય જાહેર કરાયેલું છે, બરાબર છે? અને ભારતના વન્યજીવ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 3 મુજબ એને સંરક્ષિત કરેલું છે, રાઈટ? તો ક્લિયર થઈ ગયું, એટલે તમે સમજી શકો છો કે આ ફૂલ કેટલું જરૂરી છે। હવે અમેરિકાએ કેટલા દેશના નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો છે? જસ્ટ આ આજના જ ન્યૂઝ છે, બરાબર છે? તો ઓપ્શન એ 12, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 15। બોલો। તમે કહી શકો કે જૂન 2025 ના રોજ, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 12, રાઈટ? ઓપ્શન એ 12, રાઈટ? હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ 7 દેશો ઉપર વિઝા લિમિટેશન અને 12 દેશોના નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો છે, એટલે 12 ને 7 કેટલા થઈ ગયા? 19, બરાબર? પ્રતિબંધ 12 દેશોમાં છે અને 7 દેશોના વિઝા ઉપર લિમિટ મૂકી છે। હવે આ 12 દેશો કયા છે? અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો ગણરાજ્ય, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, યમન, ઇરિટ્રિયા અને ગુયેના। આ 12 દેશોનો પ્રતિબંધ એટલે સંપૂર્ણપણે પ્રતિબંધ છે કે આ દેશના નાગરિકો અમેરિકા નહીં આવી શકે। અને વિઝા સીમિત દેશ તો 7 દેશો છે, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલા, ટોંગો, સિયરા લિયોન, લાઓસ, બરુન્ડી અને ક્યુબા। હવે આ પ્રતિબંધ કેમ મૂકે છે? તો પહેલા તો ક્યારથી લાગુ થશે? તો 9 જૂન 2025 ના રોજ। હવે યાત્રા પ્રતિબંધ એ શું છે? તો એક સરકારી આદેશ છે, જેમાં એક દેશનો નાગરિક બીજા દેશની યાત્રાએ જઈ શકે નહીં, એની ઉપર પ્રતિબંધ હોય છે। કેમ મૂકે છે? તો સ્વાસ્થ્ય, રાજનૈતિક કારણો કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવે છે, બરાબર? હવે યુએન સુરક્ષા પરિષદ, રાઈટ? યુએન સુરક્ષા પરિષદ આપણે હમણાં જ શીખ્યા હતા કે યુએન નું મહત્વનું યુનાઇટેડ જનરલ એસેમ્બલી, રાઈટ? એમાં પ્રથમવાર કયો દેશ ચૂંટાયો છે એ તમારે મને કહેવાનું છે। હવે આપણા ઓપ્શન જોઈ લઈશું। ઓપ્શન એ લાતવિયા, ઓપ્શન બી કોલંબિયા, ઓપ્શન ડી સી લાઇબેરિયા, ઓપ્શન ડી ડેમોક્રેટિક કોંગો। બોલો।
હવે મારા જવાબ સાથે તમે મેચ કરશો તો તમને ખ્યાલ આવશે તમે રાઈટ છો કે રોંગ છો. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. શું આવશે? ઓપ્શન એ, લાટવિયા. રાઈટ. હવે યુએન સુરક્ષા પરિષદમાં 10 બિનકાયમી સભ્યો હોય છે ને 5 કાયમી. બરાબર. એ તો તમને સૌને ખ્યાલ જ હશે. રાઈટ. 2 વર્ષ માટે તેઓ ચૂંટાશે, એ પણ તમને ખ્યાલ હશે. રાઈટ. હવે આપણે કાલે જ શીખ્યા હતા કે યુએનના 6 અંગોમાંનું એક મહત્વનું અંગ યુએનજીએ છે. રાઈટ. તો આ 10 બિનકાયમી સભ્યો ચૂંટાયા છે. એમાં લાટવિયા પ્રથમવાર ચૂંટાયું છે. બરાબર. 1 જાન્યુઆરી 2026 થી 1/2027 સુધી તે આ પદ ઉપર રહેશે. એ સિવાય બહેરીન પણ આ દેશમાં સમાવેશ થાય છે. એટલે કે બહેરીન, કોલંબિયા, લાઇબેરિયા, ડેમોક્રેટિક કોંગો અને લાટવિયા, આ બધા જ દેશો બિનકાયમી સભ્ય તરીકે 2 વર્ષ માટે ચૂંટાયા છે. બરાબર. ક્લિયર થઈ ગયું? હવે આપણે એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે મને એ કહેવાનું છે. પછી અત્યારે હાલ નવા પ્રેસિડેન્ટ ચૂંટાયા છે. કયા? એના બેરાબોકર તરીકે 80મા સત્ર માટે. એ પણ તમારે 5મા મહિલા છે, યાદ રાખવાનું છે. બરાબર. આપણે હજુ જસ્ટ કાલ જ શીખ્યા છે કે યુએનજી ના નવા 80મા સત્ર માટે નવા પ્રેસિડેન્ટ ચૂંટાયા છે. 5મા મહિલા છે, એના બેલા બેરાબોક. બરાબર છે. અને 5મા મહિલા છે. તો પ્રથમ મહિલા કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત, જે આપણા માટે ગર્વની બાબત હતી કે તે ભારતીય હતા. બરાબર છે. યુએનજી નું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. બરાબર છે. યુનાઇટેડ જનરલ એસેમ્બલી. બરાબર. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી પૂરું નામ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે આગળ વધારે વધીશું. આટલું તમારે ખ્યાલ ક્લિયર થઈ ગયું કે આપણે બેઝિક જે કાલે શીખ્યા હતા એ મેં તમને આજે થોડું રિપીટ કરાવી દીધું કે 6 અંગોમાંનું એક છે. બરાબર. 1945માં સ્થાપના થઈ હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે પીએમ ના ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યશસ્વી સોલંકી, એસ મહેન્દ્ર, અહીંયા રહી ગયું છે દેવ. ઓકે. ઓપ્શન સી સમીર વી કામત કે એક પણ નહીં. બોલો. અચ્છા, યુએનજીએ ના 5 સભ્ય કોણ હોય છે? બોલો. યુએનજીએ ના 5 કાયમી સભ્યો કોણ છે એ તમને ખબર છે? એ તમારે મને કમેન્ટ કરવાનું છે. રાઈટ. તમારે મને એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. અત્યારે હાલ 193 સભ્ય દેશ એમાં છે. બરાબર. એ પણ તમારે યાદ રાખવાનું છે. સભ્ય દેશ કેટલા છે અંદર? તો 193. ક્લિયર? બોલો. અચ્છા, હવે આપણે આપણા પ્રશ્ન પર આવી જઈશું. શું છે? તો યશસ્વી સોલંકી, એસ મહેન્દ્ર દેવ, સમીર વી કામત કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, એસ મહેન્દ્ર દેવ. ઓકે. હવે યશસ્વી સોલંકી તો હજુ આપણે કાલે જ શીખ્યા છે કે રાષ્ટ્રપતિના એડીએસ બન્યા છે. બરાબર છે. પ્રથમ મહિલા છે. નૌકાદળના છે તેઓ પોતે. ઓકે. સમીર વી કામત તો એમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધાર્યો છે. કઈ સંસ્થામાં? તો ડીઆરડીઓમાં. ક્લિયર થઈ ગયું? હવે આપણે આમના વિશે જોઈ લઈશું. એસ મહેન્દ્ર દેવ વિશે. તો તેઓ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીના સંપાદક છે. તેમજ આંધ્રપ્રદેશમાં પણ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝના અધ્યક્ષ છે. એમણે એક્સિસ બેંકના વડા રહી ચૂક્યા છે. આ સમિતિ શેના માટે બનાવવામાં આવી હતી? તો વડાપ્રધાનને આર્થિક તેમજ તેને સંબંધિત મુદ્દાઓ માટે સલાહ આપવા બનાવવામાં આવી હતી. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું કે અત્યારે હાલ બદલાયા છે. બરાબર છે. હવે તમારે મને એ કહેવાનું છે કે તેમણે કોનું સ્થાન લીધું છે. બરાબર છે.
અને હા ફ્રેન્ડ્સ, જે યુએનજીએ માં અત્યારે હાલ કયા કયા મેમ્બર્સ છે, તો અલ્જીરિયા, ડેનમાર્ક, ગ્રીસ એ બધા ચૂંટાયેલા છે. જોકે હવે તમને નેક્સ્ટ ટર્મ નું જ પૂછાશે, જસ્ટ આ તો તમારા માટે મેં તમને કહી દીધું, બરાબર. હવે આપણો આજનો ટોપ 5 માંથી લાસ્ટ ક્વેશ્ચન. વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ એમએસસી ઇરિના કયા પોર્ટ પર પહોંચ્યું છે? ઓપ્શન એ વિન્ઝિઝામ, ઓપ્શન બી મુંબઈ પોર્ટ, ઓપ્શન સી કંડલા પોર્ટ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ વિન્ઝિઝામ પોર્ટ. હવે મેં તમને આના વિશે ઘણી બધી માહિતી કરાવી છે, યાદ છે કે ભારતનું પ્રથમ ટ્રાન્સશિપ પોર્ટ છે, બરાબર છે. ક્યાં આવેલું છે? તો કેરળમાં. ઇન્ટરનેશનલ લેવલે તેનું ખૂબ બધું મહત્વ છે, બરાબર. ડીપ વોટર મલ્ટીપર્પઝ સી પોર્ટ છે અને કેટલી એની કુદરતી સૌથી ઊંડું પણ કહેવાય છે, બરાબર છે. તો 20 મીટરની ઊંડાઈ છે, બરાબર છે. અને એમએસસી ઇરિના તમને સીધું એમ પૂછ લે કે પ્રશ્ન તમારો એમ પણ બને કે ભારતના વિન્ઝિઝામ પોર્ટ પર આવેલું એમએસસી ઇરિના જહાજ કયા દેશનું છે? રાઈટ, તો લાઇબેરિયાનું. તમારો ક્વેશ્ચન ગમે તે રીતે બની શકે છે, રાઈટ. મેં અહીંયા અલગ રીતે બનાવ્યું છે, બરાબર છે. તો ઘણી જગ્યાએ એક્ઝામ હોય તો અલગ રીતે પણ આ ક્વેશ્ચન આખો બની શકે છે, રાઈટ. એ પેપર સેટર ઉપર ડિપેન્ડ કરશે કે પેપર સેટર તમને કેવી રીતે કન્ફ્યુઝ કરે છે. તો તમારું એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે વિન્ઝિઝામ પોર્ટ છે, શિપ પોર્ટ છે, ભારતનું પ્રથમ શિપ પોર્ટ છે, ભારતનું સૌથી ઊંડું શિપ પોર્ટ છે, મલ્ટીપર્પઝ સી પોર્ટ છે, કેરળમાં આવેલું છે અને હાલમાં એમએસસી ઇરિના પોર્ટ પણ શિપ, ઓકે, સૌથી મોટું એમએસસી ઇરિના પોર્ટ લાઇબેરિયાનું છે, જે વિશ્વનું સૌથી મોટું શિપ કહેવાય છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે હમણાં જ તમને યાદ હોય તો એક જહાજ ત્યાં વિન્ઝિઝામ એરપોર્ટ પર આવતા ડૂબી ગયું હતું, રાઈટ. એ પણ ક્યાંનું હતું એ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, મેં તમને કરાવ્યું છે. હવે એના લીધે જે તેલ બધું દરિયામાં ઢોળાયું હતું અને એક કેરળે ઇમરજન્સી મૂકી હતી, રાઈટ. પર્યાવરણીય ઇમરજન્સી. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. ભારતનો પ્રથમ વેરિયેબલ સ્પીડ પમ્પ્ડ ઉત્તરાખંડમાં ટિહરી ખાતે બનશે, બરાબર. પછી તમિલનાડુના ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમેંગો અભયારણ્ય બનશે, જે મંડળના અખાતનો ભાગ છે. સમજાઈ ગયું ફ્રેન્ડ હું જે કહું છું એ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એ સિવાય તમારે બીજું યાદ રાખવાનું છે કે લદ્દાખે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, ભોટી અને પુર્ગીને રાજ્યની સત્તાવાર ભાષા જાહેર કરી છે, બરાબર. અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, પુર્ગી અને ભોટી. ક્લિયર. હવે તમને યાદ હશે કે હમણાં જ 15 વર્ષના જે રહેવાસીઓ એટલે કે 2019 થી જે પણ લદ્દાખમાં રહેવા ગયું હશે અને ડોમિસાઇલ 30 જોઈતું હોય તો 15 વર્ષનો રહેવાસ હોવો જરૂરી છે, ત્યારે એને તેનો નોકરીઓમાં ફાયદા મળશે રિઝર્વેશનના અને તેનો રહેવાસી પણ કહેવાશે. તો એ સમયગાળો કેટલો? 15 વર્ષનો છે અને ક્યારથી સમય રેખા આપી છે? તો 2019 ની. ક્લિયર. હવે છેલ્લે દક્ષિણ કોરિયામાં 21મા રાષ્ટ્રપતિ તરીકે લી જે મ્યુંગ શપથ લીધા છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોરિયાના છે. ક્યાંના છે? ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોરિયાના છે. અને એક લાસ્ટ 7મી જૂન વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, બરાબર છે. ક્યારે ઉજવાય? 7 જૂન. તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. તો વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવાય છે? ખ્યાલ છે? બોલો. 16 ઓક્ટોબર. ક્યારે ઉજવાય છે વર્લ્ડ ફૂડ ડે? 16 ઓક્ટોબર. અને 16 સપ્ટેમ્બર પૂછે તો ઓઝોન દિવસ, એમાં કન્ફ્યુઝ ન થતા, બરાબર. આ દિવસે FAO ની સ્થાપના થઈ હતી, બરાબર છે. એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે 7 જૂન એટલે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. એની થીમ શું છે? ફૂડ સેફ્ટી સાયન્સ ઇન એક્શન્સ, રાઈટ. શું થીમ છે? ફૂડ સેફ્ટી સાયન્સ ઇન
એક્શન. તો બસ ફ્રેન્ડ્સ, તમને જો ખરેખર મજા આવી હોય ને ભણવાની મારી સાથે, તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તમારા મિત્રો પણ પરીક્ષામાં આવા કોઈ પ્રશ્ન આવે તો કન્ફ્યુઝ થયા વગર એક્ઝામમાં એક ક્વેશ્ચનને ક્રેક કરી શકે, રાઈટ? અને શેરિંગ ઇઝ અ કેરિંગ હોય, રાઈટ? તો તમારે તમારા મિત્રોને આ માહિતી શેર કરવી જોઈએ. અને આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આજે આપણે આટલે જ સ્ટોપ થઈશું. પછી ફરીથી નવા મસ્ત મજાના વિડીયો સાથે ફરીથી મળીશું. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારી લિંક પણ શેર કરી છે. મારા ટ્વિટર આઈડી તો શેર કરી જ છે, પણ સાથે સાથે મેં તમને નીચે મારી આ જે વિડીયોની પીડીએફ છે એ પણ શેર કરી દીધી છે, જેથી કરીને તમે ડાઉનલોડ કરી શકો. બરાબર ફ્રેન્ડ્સ? તો બસ હવે આજે આટલું જ રાખીને આપણે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, માય ડિયર ફ્રેન્ડ્સ. બાય.